श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 71 जो अधूरो હતો श्री गोसाई जी के सेवक दो विरक्त वैष्णव जिन्होंने कीड़ा देखे। सो कल यहाँ तक आयो હતો जो वो दो विरक्त वैष्णव एक गाम में एक डोकरी के घर उतरे हते। तब एक वैष्णव के आमंत्रण ते उन राजसी वैष्णव के राजभोग आरती के पश्चात दर्शन किए तो तादसी वैष्णव को ठाकुर जी तो महाक्रोध में है, अनमने है, ऐसे दर्शन भये। तब मन में कहो हतो जो श्री ठाकुर जी ऐसे क्यों है, ऐसे आश्चर्य भयो हतो। ता पाछे सब वैष्णव की पात्री धरी तब वाकी पात्री परोसत वा तादसी वैष्णव की दृष्टि परी हती। तब देख्यो हतो जो सामग्री में तो सब कीड़ा बिल बिलात है। बिल बिलात એટલે ખદ બધે છે, એટલે સામગ્રીની જગ્યાએ કીડા દેખાયા। और विपरीत सो देखियो तब उनके साथ के वैष्णव सो कहो हतो जो तुम यहाँ ते चलो, यहाँ तो विपरीत है। विपरीत એટલે છે તો વૈષ્ણવનું ઘર, ઠાકોરજીએ પુષ્ટ થયેલા છે, પણ આ જે રાજસી વૈષ્ણવ જેણે આ મનોરથ કર્યો છે એના ચરિત્રમાં કંઈક વિપરીત છે એવો ભાવ છે। ऐसे समस्या में कहो परी तो वो साथ वालो साधारण वैष्णव तो न माने। वाने अपने मन में कहो जो ऐसो सुंदर महाप्रसाद छोड़ी के क्यों जाइए। आ साधारण वैष्णव અને તાદશી વૈષ્ણવ વચ્ચેનો ભેદ અહીંયા સુધી ગઈકાલે આ પ્રસંગ આવ્યો હતો। આ ભેદ એવો છે કે જેમાં ગઈકાલે વર્ણન કરેલું હતું શ્રી ગોકુલનાથજીએ કે જે તાદશી વૈષ્ણવ છે એને તાપ છે એટલે એણે સત્સંગ પણ કર્યો, સમાધાન માટે જે ભૈલા કોઠારીજી સાથે સમાધાન પણ કર્યું સત્સંગ થકી, શ્રી ગુસાઈજીની ચરણ સેવા પણ કરી અને જે ગુસાઈજી આજ્ઞા કરી હતી કે આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ગ્રંથનો અભ્યાસ કરજો, પાઠ કરજો, તો એ પણ કરી। તો આ જે પ્રસંગમાંથી એક વાત તો બહુ જ સ્પષ્ટ થઈ ગઈ કે જે ગુરુની આજ્ઞામાં રહે છે એને ફળ પણ તરત મળે છે અને જે ગુરુની આજ્ઞામાં નથી રહેતા એમને ફળ નથી મળતું, ઉપરથી વિપરીત બહિર્મુખતા તરફ ધીરે 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 એ જીવ ચાલ્યો જાય છે। આ બિલકુલ પ્રમાણ થયું આ વાર્તા પ્રસંગમાં। એક જ સાથે જ બ્રહ્મ સંબંધ છે, એક જ સાથે જ આજ્ઞા છે આચાર્ય મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરવાની, પણ એકે માની બીજાએ ન માની। આ અત્યારે પણ આજના પણ વૈષ્ણવોને આ લાગુ પડે છે કે જે કોઈ પણ સાધારણ આજ્ઞાઓ મહાપ્રભુજીની અને આપણા બ્રહ્મસંબંધ દાતાર ગુરુની જે હોય છે એ સાધારણ એકદમ સહજ પ્રાથમિક એ પણ જો ન માને અથવા તો માનો કે સત્સંગ પણ ના કરે અને સેવા પણ ના કરે તો પછી એ પણ ધીરે ધીરે બહિર્મુખ તરફ ચાલ્યો જાય છે। પણ એટલું છે નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કર્યા પ્રમાણે કે લૌકિક ગતિ તો થતી નથી જ, એટલે કે 3 જન્મથી વધારે અંતરાય એવા જીવનો નથી, પણ જીવનમાં જે આનંદ છે એ જે આજ્ઞામાં રહીને જે વૈષ્ણવ છે એને કેવો પ્રાપ્ત થશે અને જે આજ્ઞામાં નથી તેની શું સ્થિતિ થશે એ હવે આજે આ આવશે। यहाँ तो विपरीत है परी तो वह न माने। वाने अपने मन में कहो जो ऐसो सुंदर महाप्रसाद छोड़ी के क्यों जाइए।
વાકો મન તો મિષ્ટાન ઘને પ્રકાર કે દેખી કે લલચાનો. એટલે જો અહીંયા જે કૃપાપાત્ર છે એને આમાં કીડા દેખાયા છે, એને પણ બિલબિલાતા એટલે જીવતા ખદબદ થાય ને એવા. અને આને તો જે પણ સામગ્રી છે એ બધી એ જ દેખાય છે. તા પાછે તો તાદસી તો ઇતનો કહી કે ઉહા તે દ્રષ્ટિ ચુકાઈ કે. કેમ કે એક વખત પાતલના પંગતમાં બેસી ગયા, પાતલ મુકાઈ ગઈ, મહાપ્રસાદ ધરી દીધો, પછી તો ક્યારેય બી અવહેલના ના થઈ શકે, પછી ઊભા ના થવાય, કણિકા તો કણિકા લેવી પડે. પણ અહીંયા તો આ સામર્થ્યવાન તાદસી વૈષ્ણવ છે, જાણે છે કે ઠાકોરજીએ જ આ આરોગી નથી. ઠાકોરજી આરોગી હોય તો આવું થાય જ નહીં. ઠાકોરજીએ દ્રષ્ટિ પણ નથી કરી. આપણા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં એક આ પણ વાત છે કે જ્યારે કોઈ સામગ્રી ઠાકોરજીને ભોગ ધરતા પહેલાં જો એના માટે કોઈ એવી લૌકિક ઈચ્છાની કે લૌકિક વાત થઈ જાય કે એની ગંધ પણ જો નાકમાં જાય અને એમ થાય કે આહા, તો એ ઠાકોરજી પર પછી ઠાકોરજી આરોગતા નથી, પણ દ્રષ્ટિ કરે છે, એટલું રાખે છે. પણ અહીંયા તો દ્રષ્ટિ પણ નથી કરી. કેમ કે એ કારણ આવશે શા માટે એવું કર્યું. એટલે એ તો નજર ચૂકાઈને પછી ત્યાંથી છટકી ગયો. કોઈ જુએ નહીં, જેમણે આમંત્રણ આપવા આવ્યા હતા ને પેલી ડોકરીના ઘરે, એ લોકો, અને જેને ત્યાં મનોરથ છે ને પેલો મુખ્ય વૈષ્ણવ, એની પણ નજર ના પડે અને પેલા લોકોની પણ ના પડે. એવી રીતે બધાની દ્રષ્ટિથી ચૂકાવીને નિક્ષીને ભાગ્યો. ચુકાઈ કે નિક્ષી કે ભાજ્યો, સોવા બાઈ કે ઘર તે અપનો ખડિયા લેકે ચલ્યો. હવે જે ડોકરીના ઘરે આવ્યા હતા ત્યાં એનો ખડિયો એટલે આપણે આજના જમાનામાં પોટલું, અથવા તો સીધી ભાષામાં કહીએ તો બેગ, લગેજની, એ લઈ અને ત્યાંથી ચાલ્યો. વા ગામ મેં નાહી રહ્યો. કેમ કે હવે જો એ ત્યાં રહે તો પછી આ બોલાવા આવે તો પાછું સમાધાન કરવું પડે, શું કારણ છે, આ છે તે છે. અને તાદસી વૈષ્ણવો કોઈનું દિલ દુભાય એવું પણ ના કરે. પણ જેને જવાબદારી સોંપી હતી ગુસાઈજીએ જે વૈષ્ણવની, એને તો સમજાવવા માટે પ્રયત્ન કરી જોયો, પણ એ ના માન્યો. પણ હજી એની ચિંતા તો છે જ, કેમ કે ગુસાઈજીથી બંને સાથે શરણે આવેલા છે અને ગુસાઈજીની આજ્ઞા હશે સાથે રહેવાની, એટલે એની ચિંતા તો છે. પણ શું કરી શકે હવે, એને ઊભા થવું જોઈએ, માનવું જોઈએ, તાદસી વૈષ્ણવનું માનવું જોઈએ સાધારણ વૈષ્ણવે. એટલે તો પછી વા ગામ મેં નાહી રહ્યો, જો મતી કો બોલાય કે આગ્રહ કરે. 3 કોસ પર એક ગામ હતો, 9 કિલોમીટર ચાલી નાખ્યું. એ જમાનામાં ચાલવાનું સહજ હતું હો. તહાં જાય કે રસોઈ કરી કે શ્રી ઠાકોરજી કો દારી અંગા કરી કો ભોગ ધર્યો. હવે એ 9 કિલોમીટર ચાલીને ગયો, પછી સીધું લીધું, પછી વાસણ, પછી બળતણ માટે લાકડા કે કોલસા, બધું સિદ્ધ કર્યું. એમાં દાળ અને અંગા કરી, એટલે દાળ અને બાટી હશે, અંગા કરી એટલે કાં તો રોટી હશે. એ સિદ્ધ કર્યું અને મનોમન ભોગ ધર્યો ગોવર્ધનનાથજીને. તા પાછે મહાપ્રસાદ લિયો. પાછે રાત્રિ કો તા ગામ મેં રહે. હવે ગામમાં રહ્યો. તા પાછે साथ के वैष्णव सो और वैष्णव ने कहो, जो तुम्हारे साथ को वैष्णव कहाँ गयो. तब उन्होंने कहो, जो कहाँ जाने. ता पाछे उन बाई के घर ढूंढी आए. જે લોકોએ જોયું કે આ તો નથી, તો એના શોધવા માટે પેલા બાઈના ઘરે જઈ આવ્યા, કારણ કે એનો સામાન ત્યાં હતો, પણ આ તો સામાન લઈને જતો રહ્યો હતો. तब वह बाई ने कहो, जो वह तो खड़िया लेके गयो, वह तो यहाँ ते खड़िया लेके गयो और અમુક એ ગામ ગયો, અને કદાચ અમુક અમુક ગામમાં ગયો છે એમ. તા પાછે સબ વૈષ્ણવ ને મહાપ્રસાદ लियो. તા પાછે साथ को તા પાછે साथ को वैष्णव वा बाई के घर आयो. પહેલા તો પેલા વૈષ્ણવ તપાસ કરવા આવ્યા ને એમણે તો કહી દીધું ડોકરીએ કે તો અમુક ગામમાં ગયો એટલે બહુ દૂર છે, એટલે હવે કંઈ એ લોકો પ્રસાદ લેવા બેઠા હોય પછી કંઈ 9 કિલોમીટર તો જઈ ના શકે, એટલે જ ગયો દૂર એ પેલો. હવે એ લોકો તો આયા, પાછા પ્રસાદ લઈ લીધો અને આણે બી લઈ લીધો.
ના પાડી દી તોય, અને પછી એ આ બાઈ પાસે આવ્યો, બાઈના ઘરે આવ્યો। तब वह बाई से पूछ्यो जो वह वैष्णव कहाँ गयो। तब वह बाई ने कहो जो वे तो अमुक के गाम यहाँ ते 3 कोस है वहाँ गयो। और मोसो कहो जो तुम वह वैष्णव को कहियो जो काल ही पहर दिन चढ़ेगो तब लो हो तेरी गेल देखूंगो। गेल एटले राह जोवी, गेल देखोंगी એટલે રાહ જોઈશ। એટલે એવું કહીને ગયો છે મને કે પેલો વૈષ્ણવ તમારો આ બીજો આવે એટલે કાલે સવાર થાય અને દિવસ ચડે ત્યાં સુધી એ રાહ જોશે। તુમ બેગી आओगे ને તું જલ્દી આવીશ એવી આશા છે, એવું કહીને ગયો છે। ऐसे मोसो कही के गयो है। ता पाछे वह वैष्णव सोयो। હવે જો એ સૂઈ ગયો। तब रात्रि में स्वप्न में जाने जो रुधिर मांस हो भक्षण करत हूँ ऐसे और हूँ कितनेक विपरीत देखे। જો વૈષ્ણવ આ એક પ્રસંગ એવો આવ્યો છે કે જ્યાં મારે આના માટે થોડીક નાની એમથી ચર્ચા કરી લેવી છે। આ અનુભવ લગભગ વૈષ્ણવો અત્યારે જે આ તો 500 વર્ષ પહેલાંનો વાર્તા પ્રસંગ છે એ વખતે તો કોઈ લેતું નહોતું। આજે પરિસ્થિતિ સમય બદલાયો છે। આજે એવરેજ વૈષ્ણવો જરૂર પડે તો લેવાનું થાય છે તો લે છે, લગ્ન પ્રસંગમાં પણ લે છે અને હોટલમાં પણ લે છે। આ મેં જોયેલું છે એટલે હું કહી શકું। ને મારે પણ પ્રસંગ આવે ઊભો થાય તો મારે પણ લેવું પડે છે, પણ એ લેવું પડે છે એમાં દુઃખ હોય, હૃદયમાં વેદના હોય, અને એ લીધા પછી ક્યારે છુટકારો થાય એનો તાપ હોવો જોઈએ। અને એ પછી જો એ જ્યાં એ પૂરું થાય હોટલનું કે લગ્નનું કે કંઈ પણ લૌકિકનું, પછી જ્યાં વળી પાછા આપણે રાબેતા મુજબ જીવન જીવવાનું શરૂ કરીએ ત્યારે હૈયામાં હાશ થવી જોઈએ, છૂટ્યા એવું થવું જોઈએ। અને આ પણ અનુભવ થયો જ હશે બધાયને। કોઈ એવાના હાથનું જ્યારે બહારનું લેવાનું થાય તો રાત્રિએ સ્વપ્ન પણ એવા આવે કે જે આપણું ચિત્ત જે હોવું જોઈએ એટલું નિર્મળ ના રહી શકે। એમને તો કહેવત નહીં પડી હોય ને કે અન્ન એવું મન, એટલે અન્નની અસર મન ઉપર થાય છે, અને મન એ કોઈ ડૉક્ટરથી શોધી શકાય એવી વસ્તુ જ નથી, પણ છતાંય આપણા શાસ્ત્રોમાં એને મુખ્ય કહ્યું છે। જેમ કે કપિલ દેવજીના માતા દેવહૂતિએ પૂછ્યું કે શું કારણ છે કે જીવ ક્યાં તો મુક્ત પણ થઈ જાય છે અને ક્યાં તો બંધનમાં ભવરણમાં ભટક્યા જ કરે છે। ત્યારે કપિલ ભગવાને ભાગવતજીમાં 3જા સ્કંધમાં પણ આપે આ જ આજ્ઞા કરી હતી કે મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે। આ જ મનનો સદુપયોગ કરી અને ગોપીજનોને વેણુનાથ શ્રવણ કર્યા પછી પણ જવા ન મળ્યું, દરવાજા બંધ થયા, તો આ જ મનથી ઠાકોરજી સાથે થયેલી વિહારની લીલાનું સ્મરણ કરીને આ દેહ છોડીને પ્રથમ એ મળી ગઈ। આ જ મન જો અજામિલ જેવા પરમ વેદજ્ઞ બ્રાહ્મણ કે જેના માતા પિતા હતા, પત્ની હતી, બાળકો હતા, અને વેદના આધીન થઈ અને બધું જ જીવન શાસ્ત્રોક્ત ધર્મોક્ત રીતે જીવી રહ્યો હતો, પણ જ્યાં વનમાં સમિધ લેવા ગયો, ફળ ફૂલ લેવા ગયો, અને એક બજારની વ્યાપાર કરવાવાળી, દેહનો વ્યાપાર કરવાવાળી સ્ત્રી અને એનો ગ્રાહક ક્ષુદ્ર, એ બેની અયોગ્ય ચેષ્ટાઓ જોઈ અને એનું મન જ ચડ્યું, અને ત્યાં સુધી કે મા બાપનો ત્યાગ કર્યો, પત્નીનો ત્યાગ કર્યો, અને અભક્ષ્ય ખાવા લાગ્યો, અને મદિરાપાન, શિકાર, લૂંટફાટ, અને એ જ વેશ્યાને ઘરમાં લાવી એનાથી 11 સંતાન જન્મ આપ્યો। પછી છેલ્લા સંતાનને નારાયણ નામ અપાવ્યું સંતોએ, અને કૃપા થઈ। એટલે મન અન્ન એવું મન કહ્યું છે, માટે જ આવું કંઈ થાય ને એ સંજોગો સમય પહેલાં જેવા ન હોય, જવું પડે સાથે અને ના છોડી શકાય, તો હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં આ રીતે પણ એક આજ્ઞા કરી છે કે જો એક જ સાથે છૂટી જતું હોય તો બહુ સારું કહેવાય, પણ એવું છૂટવાથી એક ભય રહે છે
કે જ્યારે બધું છોડી દઈએ છીએ અને પછી જો એ નભી શકતું નથી તો વળી પાછું બળવાનું થાય છે. એના કરતાં તો ધીરે ધીરે ઠાકોરજીને પ્રાર્થના કરતા જવું, તો ઠાકોરજી કૃપા કરી ધીરે ધીરે એક એક વસ્તુ છોડાવતા જશે. પણ એ છોડ્યા પછી પકડવાની નહીં. છોડ્યું એટલે છોડ્યું, પણ એક સાથે છોડવાથી શબ્દ વાપર્યો છે હરિરાયજીએ શિક્ષાપત્રમાં કે શિથિલતા આવે છે. એ શિથિલતા નકામી. એટલા માટે ભલે બળવું પણ ક્યારે છુટકારો થાય આ ગંદકીમાંથી. કેમ કે આપણને ભ્રમસંબંધ થયા પછી દોષ જતા રહ્યા છે. એટલે આપણને તો ત્યાં જે બનાવનારા હોય, પીરસનારા હોય, એમના વ્યવહારથી એમને જોઈને મહાપ્રભુજીની કૃપાથી ખબર પડી જાય કે અરર, આ તમાકુ ઘસીને, બીડી પીને, જ્યાં ત્યાં હાથ ધોયા વગર બધું કરીને આ સિદ્ધ કરનારા, આમના હાથનું ખાવાનું આવ્યું. તો આ જેને લેવાતું થતું હોય, હું તો નથી લેતો, મારે તો ના છૂટકે. જેમ કે હું શ્રીનાથજી ગયો તો ત્યાં મહાપ્રસાદ લીધો, પણ પાછું એક વખત લેવું પડ્યું આ કોઈ હોટલનું. તો બહુ મને ગઈ વખતે પણ બહુ તકલીફ પડી હતી. મેં તો નક્કી જ કર્યું કે મારે તો ક્યાંય આવું લેવાય નહીં, એવું જ કરવું છે. પણ છતાંય જવું તો પડે ને, વ્રજ છે, શ્રીનાથજી છે, ત્યાં પણ મહાપ્રસાદ મળે છે. પણ હવે ઘરવાળીની સાથે તાલમેલ મેળવવાનો હોય છે આમાં. તો એ જીવનમાં જરૂરી છે, કારણ કે એ ના હોય તો પછી જીવન એક સાઈડ થઈ જાય તો બધું મુશ્કેલ થઈ જાય. પણ વાત આ છે કે આ બધાએ અનુભવ કર્યો હશે કે રાત્રિ મેં સ્વપ્ન મેં જાને, જો રુધિર માંસ હો ભક્ષણ કરત હું, ऐसे और हूँ कितने के विपरीत देखे, તા પાછે સવારે બેગી ही ઉઠી કે ચલ્યો. હવે જુઓ, એ સાધારણ વૈષ્ણવને પેલા તાદશી વૈષ્ણવે જ્યારે સમજાવ્યું ત્યારે તો એ ન માન્યો. કેમ કે એને એ વખતે તો એવું ઉદરમાં ભૂખ પણ એવી લાગી હતી અને સામે આટલા બધા વિવિધ વ્યંજનો જોયા એટલે એ તો લલચાઈ ગયો હતો. એટલે એ વખતે તો ન માન્યો, લઈ લીધું. તો એને કંઈ ના લાગ્યું કીડા કે કશું. પણ લીધા પછી સૂઈ ગયો ત્યારે સ્વપ્નમાં એને આ બધું જ પાછું દેખાયું. શું દેખાયું? રુધિર એટલે કે લોહી માંસનું ભક્ષણ કરી રહ્યો છે, એટલે કે લોહી અને માંસ ખાઈ રહ્યો છે, એવું સ્વપ્નમાં એને દેખાયું. એસે આવું બધું થાય છે, બહારનું ખાય ને એને આવું થતું હશે અનુભવ, કબૂલ કરજો, એટલે જે વચ્ચે લીધો મેં. એસે ઓર હું કિતને કે વિપરીત દેખે, તા પાછે સવારે બેગી ही ઉઠી કે ચલ્યો, સો વહ વૈષ્ણવ સો જાય મિલ્યો, સો વહ વૈષ્ણવ યાકી ગેલ મેં આવી કે બેઠ્યો હતો. પાછે વાસો કહી જો તે રાત્રિ કછું દેખ્યો. હવે એ જે વૈષ્ણવ તાદશી વૈષ્ણવને મળ્યો અને પછી એને કહ્યું, એ વૈષ્ણવે, સાધારણ વૈષ્ણવે પેલા તાદશીને કહ્યું કે તે રાત્રે કશું જોયું? ના, હા, તાદશીએ સાધારણને કહ્યું. તાદશી જાણી ગયો હતો કે આ ભલે ખાધું છે પણ રાત્રે તો એને આવું કંઈ થયું હશે. એટલે તો કહ્યું કે હા, મેને સ્વપ્ન મેં એસે દેખ્યો, જે જોયું હતું એ કીધું, રુધિર માંસ ખાતો હોઉં તે બધું. તા પાછે વા વૈષ્ણવને વાસો કહ્યો, જો તુમ મોકો છુવો મતી. હવે આ વૈષ્ણવે, આ તાદશીએ સાધારણ વૈષ્ણવને કહ્યું કે તું મને અડતો નહીં. એટલે જો આ ધર્મ કેટલો બધો નાજુક છે. અને કેમ નાજુક છે કે મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ મંત્ર જે સંભળાવ્યો છે, કે મહાપ્રભુજીની આરીથી બાળકોએ સંભળાવ્યો છે, એમાં સમગ્ર દોષ નિર્મૂળ થયેલા છે. પણ તો દોષ આવે છે કેમ? આ એનું કારણ અહીંયા પ્રગટ થયું કે એક વખત દોષ જતા રહ્યા પછી કેમ આવે છે? તો કે છે કે જે આજ્ઞા છે મહાપ્રભુજીની કે સમર્પિત જ લેવું, એટલે કે ધર્યા વગરનું ન લેવું. એમાં એવું નથી કહ્યું કે ઠાકોરજી પધરાઈને પછી ધરવું. ઠાકોરજી પધરાવ્યા છે એવા વૈષ્ણવો તો બહુ જ ઓછા હતા. એ વખતે 40 લાખ વૈષ્ણવો હતા. એ પ્રસંગ આવશે પેલા વિરક્તનો, એમાં કહેશે કે કેટલી સૃષ્ટિ હતી વલ્લભ વિઠ્ઠલથી અંગીકાર થયેલી. પણ બધાને માથે નહોતા ઠાકોરજી, પણ બધા સમર્પિત લેતા હતા, અસમર્પિત નહોતા લેતા. એ કેવી રીતે? જો ઠાકોરજી ના હોય તો ભોગ ધરીને મનોમન ગોવર્ધનનાથજીને ભોગ ધરીને લેતા, અને પોતે બહાર જાય તો પોતે સિદ્ધ કરે. એ વખતે સ્વયં પાકીપણું બહુ હતું, અત્યારે તો નથી રહ્યું. સો પાછો તા પાછે આ વૈષ્ણવને વાસો કહ્યો, તું મોકો છુવો મતી, मैं तो वहाँ वैष्णव के घर महाप्रसाद में कीड़ा बिल बिलात देखे हते और श्री ठाकुर जी को अप्रसन्न देखे हते, तब तो सो कही के वहाँ ते भाज्यो, तो मेरो धर्म रह्यो.
જો આ ધર્મ બી સાચવવો, પુષ્ટિ ધર્મ સાચવવો એ કેટલો કઠણ છે. और તે નાહી માન્યો, इंद्रिय को स्वाद કર્યો, તાતે अपनो धर्म खोयो. પરી ભલે અબ તો તું મેરે પાછે પાછે ચાલ્યો આવું, એટલે ત્યાગ નથી કર્યો એનો, તું રહેજે મારી પાછળ જ, પણ મને અડતો નહીં. ઓર મોકો છૂવે મતી. શું કહે તે? જો શ્રી ગુસાઈજીને મોતે કહ્યો હૈ, જો યાકો તેરે સાથ રાખ્યો, કછું કહું છોર્યો મતી, તાતે આજ્ઞા માનનો. એટલે જ આ સત્સંગ કરવાનું કારણ શું કે જો આ તાદશી વૈષ્ણવની જવાબદારી છે તો તાદશી વૈષ્ણવ આ વૈષ્ણવનું ધ્યાન રાખે છે. એવી રીતે આપણે પણ અત્યારે આ 252 વૈષ્ણવોનો જે સંગ કરી રહ્યા છીએ એ 252 વૈષ્ણવોનો સત્સંગ શ્રવણ કરવાથી એ કૃપા કરી અને આપણી રક્ષા કરી રહ્યા છે. પાછે શ્રી ગુસાઈજી પાસ જાય કે यह सब समाचार कहेंगे. सो श्री गुसाईजी श्रीमुख से કહે સો ખરી, એટલે કે એ જે સમાધાન કરે એ સાચું. અત્યારે તો તને હું મારા અંગને અડવાની ના પાડું છું. પાછે માર્ગ મેં ચલે, મજલી ઉતરે મુકામ, સો વહ તાદશી ભિક્ષા માગી લાવે, તા પાછે ઉપરા બીની લાવે. પાછે જલ કે સમીપ જાય કે રસોઈ કરે. એ જમાનામાં આવું જ હતું બધું, જળ શોધવું પડે અને મળી જતો. એ વખતે કુવા અને વાવ અને તળાવ એટલે જ બનાવવામાં આવતા. શ્રી ઠાકોરજી કો ભોગ ધરે, પાછે પાતરી દોઈ પરોસે, साथ के वैष्णव की पात्री दूरी धरे, पाछे महाप्रसाद दो जने ले, परी कछु वस्तु सामग्री वाको छुवण न देही. આ ભ્રમસંબંધ થયા પછી જો કેટલો બધો ભેદ થઈ ગયો. આ બંને સાથે રહેતા પડોશમાં, બંનેની પત્નીઓ ક્લેશ કરવાવાળી આવેલી, બંનેના માતા પિતા મર્યા પછી જ બંને પોતાની પત્નીઓનો ત્યાગ કરેલો. અને અસારવા ભાઈલા કોઠારીના ઘરની બહાર જે કોઠાનું ઝાડ છે ત્યાં શ્રી ગુસાઈજી આપના ચરણ પ્રક્ષાલન કરી રહેલા તે વખતે દર્શન થયેલા. ત્યાં સુધી જોડે જોડે રહ્યા, જોડે જોડે ખાધું પીધું, પણ ભ્રમસંબંધ થયા પછી સર્વ દોષ નિર્મૂળ થયા પછી ફરી દોષ ના વળગે એ સમજ જાતે આવી. કેમ આવી? આચાર્ય મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કર્યો, સ્મરણ કર્યું, વાંચન કર્યું એટલે આવી. પેલાએ કશું ના કર્યું. ऐसे करत केतेक दिन में श्री गोकुल आई पहुंचे, ता पाछे श्री गुसाई जी को दर्शन કર્યો, दंडवत કરી. पाछे तादशी वैष्णव ने जो कछु प्रकार भयो और किनो सो सब विस्तारी के श्री गुसाई जी सो समाचार कहे और पूछ्यो, जो राज ऐसो विपरीत काहे को देख्यो, वाक्य कहाँ विपरीत है. હવે તો ગુસાઈજીને વિનંતી કરી કે આ મેં અપ્રસન્ન ઠાકોરજીનું મુખ જોયું અને આ કીડા ખદબદતા જોયા તો એનું શું કારણ છે? સો આપ હમસો કૃપા કરી કે કયો ચાહીએ, તો કે આપે જરૂર કહેવું જોઈએ અમને. હવે શ્રી ગુસાઈજી આ કારણ કહેશે કે શા માટે એ વૈષ્ણવે એવો કયો અપરાધ કરેલો છે, એ કયું દ્રવ્ય છે કે ઠાકોરજીએ પણ એનો સ્વીકાર નથી કર્યો. એ પ્રસંગ આવતીકાલે આવશે. અને જે વધાઈ છે એ મેં સર્વોત્તમજીમાં જ લઈ લીધી છે. આજે જે વધાઈ લીધી છે તેમાં છેલ્લી 10-5 મિનિટની મેં જો કદાચ સર્વોત્તમજી ન શ્રવણ કરતા હો તો જરૂરથી છેલ્લી 2 કે 5 મિનિટ આવશે. રાયસો રાગમાં છે. અને એ સિવાય હરિરાયજી મહાપ્રભુજીથી પ્રગટ થયેલી વલ્લભ સાખી કુલ 100 છે. એમાં પહેલી અને છેલ્લી આજે લીધી. પહેલી એ શરૂઆત કરવા અને છેલ્લી એ મહાત્મ્ય છે કે આ સાખીનું પાઠ કરવાથી મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આ આજ્ઞા હરિરાયજીની છે. તેથી આજથી એ જે સાખી છે એનો પણ મેં વિડીયો ઓડિયો બંને રાખેલ છે. બોલો શ્રી વલ્લભા શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્યામ સુંદર શ્રી यमुने महारानी जी की जय हो, श्री वल्लभ कुल परिवार की जय हो, अपने अपने गुरुदेव की जय हो.